આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના જ્યોદય આશ્રમ દ્વારા હોલિકા દહન માટે ઇકો ફ્રેન્ડલી છાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાયના છાણમાંથી નિર્મિત છાણાથી વૈદિક હોળી પ્રગટાવાશે. 13મી માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. અત્યાર સુધી હોળીમાં બળતણની તરીકે લાકડા વાપરવામાં આવતા હોય છે, જેની જગ્યાએ ગાયના છાણમાંથી બનાવેલ છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી ઉજવવા તરફ લોકો વળી રહ્યા છે, જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે. બારડોલી નગરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં હજારો કિલો લાકડાનો વપરાશ થશે. જ્યારે આ વર્ષે લોકો વૈદિક હોળી તરફ વળી રહ્યા છે. લાકડાની જગ્યાએ મંડળો ગોકાસ્ટ અથવા ગાયના છાણમાંથી બનેલા છાણાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે. બારડોલી નગર સ્થિત આઈ એમ સબ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ હોળીના તહેવારો લોકો હોળીમાં લાકડાનો ઉપયોગ ન કરી પર્યાવરણની જાળવણી રાખવા માટે લોકો છાણાનો ઉપયોગ કરે એવી અપીલ કરવામાં આવેલ છે. આઈ એમ હ્યુમન ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા નાથુભાઈ ગોવિંદભાઈ પટેલ જ્યોદય આશ્રમમાં રાખવામાં આવેલ ગીર ગાયના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે, જેમાં કપૂર સહિતની સામગ્રી ઉમેરવામાં આવે છે. આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી સમાજ ઉપયોગી સેવાકીય કાર્ય કરતા આવ્યા છે, જેમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન, ભૂખ્યાને ભોજન, વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ અબોલ પશુ પ્રાણીઓની સારવાર જેવા સેવાકીય કાર્યો કરી રહી છે. આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે. જ્યોદય આશ્રમમાં ગીર ગાયના છાણમાંથી તૈયાર થનાર છાણા ખરીદી કરવા લોકો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 12,000 છાણાનું બુકિંગ થઈ ચૂક્યું છે. 100 નંગ છાણાની ખરીદીની ફ્રી ડિલિવરી કરવામાં આવશે. વૈદિક હોળીથી પર્યાવરણને પણ ફાયદો થશે અને છાણામાંથી એકત્ર થયેલ રકમ ગાયોની સેવામાં ઉપયોગ કરાશે. મારું નામ હાર્દિક પટેલ છે અને હું આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. છેલ્લા 10 વર્ષથી એટલે કે સંસ્થા 2014થી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. જેમ કે રોટી બેંક દર મંગળવાર અને ગુરુવારે બારડોલી નગરમાં ભૂખ્યાઓને ભોજન આપીએ છીએ. દાળ ભાત શાક પૂરી ફૂલ ડિશ 200 થી 250 માણસને. એ જ રીતે મેડિકલ સેવામાં આપણી સંસ્થાની 2 એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદો માટે ફ્રી સેવા આપી રહી છે, આઈસીયુ કાર્ડિયાક વેન્ટિલેટરવાળી. તેમજ બ્લડની સેવા આપે છે. બારડોલી કે બારડોલીની આજુબાજુની કોઈ બી હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે તો વિધિન 30 મિનિટ કે 1 કલાકની અંદર આપણે એમને બ્લડ ડોનરો દ્વારા બ્લડ અરેન્જ કરી આપીએ છીએ. એ જ રીતે કોઈકને મેડિકલ હેલ્પ કરવાની હોય તો મેડિકલ હેલ્પ કરીએ છીએ. એજ્યુકેશનમાં દર વર્ષે અમે 15,000થી વધુ નોટબુકો છપાવીએ છીએ અને આપણે બારડોલીથી જે 50 વર્ષની આશ્રમ શાળાઓ છે ત્યાં વિનામૂલ્યે અમે વિતરણ કરીએ છીએ. એ જ રીતે અમારી સંસ્થાનો જીવદયા આશ્રમ છે, જ્યાં અબોલ જીવોની સારવાર કરવામાં આવે છે. ઇજાગ્રસ્ત નિરાધાર અબોલ જીવોને ઇન્જરી થઈ હોય તો અમારે ત્યાં લાવીને એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આ વર્ષે એટલે કે દર વર્ષે અમે હોળી નિમિત્તે છાણાઓ છપાવતા હોઈએ છીએ ગીર ગાયના છાણમાંથી. તો એમ કહેવાય છે કે વૃક્ષ, વાયુ અને ગૌધનની જતન કરવા માટે આપણે વૈદિક હોળી પ્રગટાવવી જોઈએ. તો એ જ વૈદિક હોળી માટે અમે ગીર ગાયના છાણાઓ બનાવી રહ્યા છે, જેની કિંમત આ વર્ષે પણ ₹5 રાખી છે અને 100થી વધુ છાણાઓનું બુકિંગ તમે કરાવો છો તો બારડોલી નગરમાં અમે ઘર બેઠા પહોંચાડીએ છીએ. ગયા વખતે અમે 11,000 જેટલા છાણાઓ છપાવેલા હતા અને તેમાંથી 9,000 છાણાઓ અમે વેચણી કરી હતી અને આ વખતે અમે 20,000 છાણા જેટલા છાપ્યા છે અને એમાંથી અત્યારે 12,000 જેટલું બુકિંગ આવી ગયું છે અને એ છાણામાંથી જે કંઈ પણ ઇન્કમ થશે તે અબોલ જીવોની સારવાર અને એમની સાર સંભાળમાં યુઝ થશે.